વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ 3 જૂન 3, 2024 અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજનું પ્રોમિસ એ ગીતશાસ્ત્ર તેનો 45મો અધ્યાય અને 10મી કલમ. ગીતશાસ્ત્ર 45 અને 10 ત્યાં લખ્યું છે, હે દીકરી સાંભળ, વિચાર કર અને કાન ધર. 3 પ્રકારની સલાહ પ્રભુનું વચન આપે છે. સાંભળ, વિચાર કર અને કાન ધર. વળી તારા લોકને તથા તારા બાપના ઘરને ભૂલી જા. ચોથી શિખામણ અહીંયા પ્રભુના વચનોમાં, આ ગીતમાં ખાસ પ્રકારનું રૂપક વાપરીને, ઉપમા આપીને પ્રભુનું વચન આપણને 3 પ્રકારના સંબંધો શીખવવા માગે છે. 3 પ્રકાર. પહેલી બાબત આપણે જોઈએ છીએ તો જે શિખામણ આપી છે કે હે દીકરી સાંભળ. હવે સાંભળવાની બાબત જ્યારે અહીંયા જોઈએ છીએ ત્યારે પ્રભુનો અવાજ સાંભળ, પ્રભુની વાણી સાંભળ, એ સાંભળવાને માટે શિખામણ આપી છે. વિચાર કર. હવે વિચાર કર એટલે મનન કર. પ્રભુનું વચન જે સાંભળ્યું છે, જે વાંચ્યું છે, એના ઉપર મનન કરવાની બાબત એ પણ ત્યાં લખવામાં આવી છે. અને ત્યાર પછી કહે છે કાન ધર. હવે કાન ધરવો એટલે ધ્યાનથી સાંભળવું, ઉપર છલું નહીં, બે ધ્યાનપણે નહીં, પણ પ્રભુનું વચન, પ્રભુનો અવાજ ધ્યાનથી સાંભળ. એ આ પહેલી બાબત અહીંયા ઇન્ટ્રોડક્શનમાં આપણને બતાવે છે એમ કહી શકાય. અને જે પછીની જે શિખામણ છે, તારા લોકને તથા તારા બાપના ઘરને ભૂલી જા. હવે પહેલી દૃષ્ટિએ એમ લાગે કે પ્રભુનું વચન આપણને આપણા બાપને ભૂલી જવાનું કહે છે, તો એવું નથી. અહીંયા લખ્યું છે બાપનું ઘર ભૂલી જવાનું છે, બાપને ભૂલી જવાના નથી, મા બાપને ભૂલી જવાના નથી. એનો અહીંયા આગળ હિડન મિનિંગ આપણે જોઈ શકીએ છીએ. બાપનું ઘર. બાપનું ઘર એટલે કયું ઘર? જૂના કરારમાં જે સંતો ઇબ્રાહિમ, ઈસાક ને યાકૂબ ને અને જે સંતો થઈ ગયા, ઈશ્વરની સાથે તેમના સંબંધો હતા, ત્યાર પછી ઇસરાયેલી પ્રજા એ શૈતાનના બંધનમાં હતા કોઈક ને કોઈક રીતે, તો એમાંથી છોડાવ્યા. શૈતાનના ઘરનું જો આપણે નવા કરારમાં જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ કહ્યું હતું ઇસરાયેલીઓને, તમે તમારા બાપ શૈતાનના છો, શૈતાન તમારો બાપ છે. હવે એ ઘર ભૂલી જવાનું છે. શૈતાનિક બાબતો ભૂલી જવાની બાબત પહેલો અણસાર અહીં આગળ આપવામાં આવ્યો છે કે બાપનું ઘર એટલે શૈતાનના સમયની જે બાબતો હતી, શૈતાનિક બંધનમાં હતા અને ત્યાંથી પ્રભુએ છોડાવ્યા છે, તો શૈતાનનું ઘર, શૈતાનની બાબતો એ ભૂલી જવાની અહીંયા બતાવ્યું છે. બીજી બાબત કે બાપનું ઘર એટલે જે તારણ પામ્યા. અને તારણ પામ્યા પહેલાં જે ઘરમાં હતા, કહેવાનો કે જે સંબંધમાં હતા, જે શૈતાનના સંબંધમાં હતા, અને એ સંબંધમાંથી હવે પ્રભુની સાથેના સંબંધમાં આવ્યા છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ કહ્યું હતું ને, યોહાનની સુવાર્તા તેનો 14મો અધ્યાય, મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે. સ્વર્ગની બાબત, સ્વર્ગમાં રહેવાની ઘણી બધી વ્યવસ્થા છે એમ કહેવાય. પણ તમે જે
શૈતાનના બંધનમાં હતા તો એ બંધનને હવે ભૂલી જાઓ. અહીં આગળ એ બાબત છે. ત્રીજી બાબત આપણે જોઈએ તો એક કન્યા દીકરી જ્યારે એના લગ્ન થાય અને લગ્ન થાય ત્યારે આપણે સામાજિક દૃષ્ટિએ બાપના ઘરમાંથી એને પતિના ઘરે મોકલીએ છીએ. પતિના ઘરે મોકલીએ છીએ ત્યારે અહીંયા પ્રભુનું વચન આજના સમય પ્રમાણે કે હે દીકરી, તારા લગ્ન થઈ ગયા, હવે તું તારા બાપના ઘરમાંથી તારા પતિના ઘરમાં જાય ત્યારે બાપના ઘરને ભૂલી જા. બાપને ભૂલી જવાની વાત નથી. લગ્ન પ્રસંગોની બાબત છે. અહીં આગળ સામાજિક બંધનની બાબત પ્રભુ કહે છે કે બાપના ઘરને ભૂલી જા. તો બાપનું ઘર ભૂલવું એટલે શું? બાપનું ઘર એટલે બાપના ઘરમાં જ્યારે કુંવારા હતા ત્યારે તો બહુ સુખ સાહેબી ભોગવી છે. કોઈ જાતનું ચિંતાય નથી, કોઈ જાતનું કામય નહોતું કરવાનું અને બહુ જ મોજશોખ કર્યા છે અને બહુ સુખમાં રહ્યા છે. તો આ બાબત કદાચ તને સાસરીમાં ના પણ મળે તો પેલી બાબત ભૂલી જજે. એ એનો મિનિંગ છે. તારા બાપનું ઘર ભૂલી જા. જે ત્યાં વાતાવરણ હતું એ વાતાવરણ તને સાસરીમાં ના પણ મળે તો પેલું વાતાવરણ યાદ નથી કરવાનું, ભૂલી જવાનું છે. જે બાબતો બાપના ઘરમાં હતી એ ના હોય, ફેસિલિટીના રૂપમાં ના હોય એવું પણ બને તો એ પણ તું ભૂલી જા. અને અહીં આગળ કહે છે તારા પતિના ઘરને યાદ કર. પતિનું ઘર જે રીતે છે એ ઘરને તું સેટ થા એવું પ્રભુનું વચન અહીંયા કહે છે. ત્યારે વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ કહે છે, પ્રભુનું વચન કહે છે, હે દીકરી સાંભળ, વિચાર કર અને કાંધર, વળી તારા લોકને તથા તારા બાપના ઘરને ભૂલી જા. અને પ્રભુ આ વચન દ્વારા એનો આશીર્વાદ આપે, દોરવણી આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજે જે વચન તમે અમને આપ્યું છે ને સમજાવવામાં આત્માની દોરવણી આપો અને બાપનું ઘર જુદા જુદા અર્થ અમે સમજી શક્યા એ આશીર્વાદિત બને એ વિનંતી અને પ્રાર્થના પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.